સમાચારોમાં આગળ વધીએ વાત કરીએ અમદાવાદમાં આરએસએસ અને સરકાર વચ્ચે 2 દિવસીય ગુજરાત પ્રાંત સમન્વયની બેઠક યોજાવાની છે। ડોક્ટર હેડગેવાર ભવન ખાતે આરએસએસ અને સરકાર વચ્ચે બેઠક યોજાવાની છે। આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘ સરકાર અને સંગઠનનું મોટું મંથન। આરએસએસના રાષ્ટ્રીય સહ સરકાર્યવાહ અરુણ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે। ભાજપ પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને સાથે જ વિવિધ મંત્રીઓની હાજરીમાં સંગઠનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરાશે। તો આખરે આ મંથનને લઈને શું છે વધુ વિગતો વાત કરીએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રાની સાથે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। જે કિંજલ, શું છે વધુ વિગતો? જીનીરો, સવારે 10 વાગ્યાથી બેઠકનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। 2 દિવસ સુધી બેઠક છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતે સૌ જાણે છે કે સંઘ એ ભાજપની બેકબોન છે અને જ્યારે ચૂંટણીઓ આવતી હોય તો સ્વાભાવિક રીતે સમીક્ષા છે તે શરૂ થઈ જતી હોય છે, કેમ કે ચૂંટણી સમયની અંદર ભાજપના કાર્યકર્તાઓ સાથે સંઘના લોકો પણ એક વિચાર સાથે આગળ વધતા હોય છે। વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે ઝેન્ઝી એક અહેમ મુદ્દો તમામ રાજકીય પક્ષો માટે બન્યો છે, જે રીતે મોહન ભાગવતે પણ ઝેન્ઝી સાથે એક આખું કહી શકાય કે સંવાદ કર્યો હતો। તો ઝેન્ઝીને લઈ અને શું રણનીતિ હોઈ શકે અથવા તો કેવા પ્રકારના મુદ્દાઓ સાથે સમાજમાં જવું જોઈએ તે પણ એક ચર્ચા છે તે બેઠકમાં થયું હતું એવું માનવામાં આવ્યું છે। તેની સાથે જ અલગ અલગ સંઘની વાત કરવામાં આવે તો સંઘની 12થી વધુ ભગીની સંસ્થાઓ છે કે જે સમાજ સાથે સીધી જોડાયેલી છે, વિવિધ વર્ગોની અંદર કાર્યરત છે। ત્યારે સમાજના જે વિવિધ ઇસ્યુઓ છે તે કેવા પ્રકારના ઇસ્યુઓ છે, કેમ કે જો સવારથી વાત કરવામાં આવે તો ભાજપના પ્રદેશ પ્રમુખની વાત કરીએ કે સંગઠન મહામંત્રીની વાત કરીએ, તે લોકો સતત ઉપસ્થિત છે। તેની સાથે સરકારના અત્યાર સુધીમાં 8 મંત્રીઓ છે કે જે સંઘની બેઠકમાં પહોંચી ચૂક્યા છે, જેમાં હર્ષ સંઘવીનો પણ સમાવેશ થાય છે, જેની અંદર અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય છે, જીતુ વાઘાણીનો સમાવેશ થાય છે, પ્રદ્યુમન વાજાનો સમાવેશ થાય છે, ઋષિકેશ પટેલનો સમાવેશ થાય છે, કનુભાઈ દેસાઈ, એટલે કે જે એ ચાહે વાત કૃષિની હોય, એ ચાહે વાત શિક્ષણની હોય, એ ચાહે વાત આરોગ્યની હોય, તો તેની વર્તમાન પરિસ્થિતિ કેવા પ્રકારની છે અને આ વર્તમાન પરિસ્થિતિની અંદર જે રિસ્પોન્સ છે લોકોમાં કેવા પ્રકારનો રિસ્પોન્સ છે તેની જે ચર્ચા છે તે પણ સ્વાભાવિક રીતે ખુલ્લા મનથી થતી હોય છે। એક્શન પ્લાન છે તે નક્કી કરવામાં આ પ્રકારની બેઠકોમાં સામાન્ય રીતે આવતો હોય છે અને હંમેશા, કેમ કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો એક એન્ટી ઇન્કમ્બન્સી ની વાત ચોક્કસ હોય છે, કેમ કે એક 2 ડિકેડથી વધારે સમયથી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે। હાલાકી સંઘ ક્યારે પણ સત્તાવાર રીતે ચૂંટણીલક્ષી બાબતોને સમર્થન નથી આપતું, પરંતુ જ્યારે અનેક મુદ્દાઓની ચર્ચા થાય છે ત્યારે એક ચૂંટણીનો પણ એક અહેમ મુદ્દો છે અને જ્યારે 2027ની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે ત્યારે સરકાર, સંગઠન અને સંઘ વચ્ચેના એક સમન્વયની સાથે વર્તમાન મુદ્દાઓની વાત કરવામાં આવે, ચાહે સામાજિક હોય કે એ રાજકીય હોય, તમામ મુદ્દાઓ પર જે બેઠક છે તે 2 દિવસમાં થશે। જી, ખૂબ ખૂબ આભાર આ તમામ માહિતી બદલ કિંજલ।